નવસારીના લેઉવા પાટીદાર સમાધિ વાડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણેશ મંડળ સ્પર્ધાનું પણ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે। દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે। તેમણે ઉમેર્યું કે આજે વડાપ્રધાનના હસ્તે ડીબીટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો 20મો હપ્તો આપવામાં આવે છે। આ યોજના ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે। મંત્રીએ કૃષિલક્ષી યોજનાઓની વિગત આપતા કહ્યું કે ખેડૂત જગતનો તાત છે। આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। કાર્યક્રમમાં મંત્રીએ ઉપસ્થિત લોકોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। તેમણે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું। સાથે તેમણે ઉમેર્યું કે નવસારી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા આર્થિક વિકાસના વેગ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે। ભારતના ઉત્તર પ્રદેશના વારાણસીથી રાષ્ટ્રીય કક્ષાનો વડાપ્રધાનના હસ્તે યોજાયેલ પીએમ કિસાન દિવસ સન્માન સમારોહ કાર્યક્રમ ઉપસ્થિત લોકોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો। વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તા પેટે નવસારી જિલ્લામાં 1.39 થી વધુ ખેડૂતોને 28 કરોડથી વધુની સહાય ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે। કે દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા દરેક ખેડૂતોને આપવામાં આવે છે। એનો 20મો હપ્તો લગભગ 20 કરોડથી વધારે રૂપિયાનો આજે એમણે દરેકના ખાતામાં પૈસા આપ્યા છે। આ પૈકી 1,39,000 નવસારી જિલ્લાના ખેડૂતોને પણ 28 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમના એકાઉન્ટમાં જમા થઈ છે। ખેડૂતોને સમયસર જો આ મદદ મળી જાય એના કારણે રોપણી કરે, ખાતર નાખી શકે અને લણણી કરી શકે, એના કારણે ખેડૂતો સમૃદ્ધ થાય એને સહાય કરવા માટેની 70 વર્ષમાં પહેલી વાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના બનાવી છે। ખેડૂતોને જગતનો તાત માનનારા એને અન્નદાતા કહેનારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોજનામાં કોઈ પણ અરજી કર્યા વગર, કોઈ પણ લાચારી બતાવ્યા વગર, કોઈ પણ મીડિયેટર, કોઈ દલાલ વગર આ પહેલી યોજના બનાવી છે કે જેને લાભાર્થીને સીધા એના ખાતામાં પૈસા જમા થાય છે અને એમાંથી ખેડૂતને રાહત થાય છે। આવી યોજના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ આભાર માનું છું।